ચંદાભાઈને બહુ ખર્ચો કરાવ્યા છે કે જોવાનું નહીં. ગોલ્ડમાં એક તો આ બધું બહુ ચકાસીને લેવું પડે, બહુ વ્યવસ્થિત રીતે. એટલે રાત ભર ખાસ रहा था. જા मेरी बाटली से दूध मार ले. ऑपरेशन कर नाખ્યું છે મેં. જો સો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. નવો દિવસ નવા બ્લોગમાં સ્વાગત છે તમારું. તો કેમ છો બધાય? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો. બધાને જય દ્વારકાધીશ, રાધે રાધે. મસ્ત સવારના નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે, એકદમ ફર્સ્ટ ક્લાસ. અને આપણી બુલેટ ઉતારી દીધી છે નીચે. અને ફિલહાલ અત્યારે જવાનો છું હું સાહિલભાઈને લેવા માટે. ને પછી જવાનું છે અમારે માંડવી. કોઈ લોકો બધાને લઈને કંઈક સામાન લેવા જવાના છે એવું કહેતા હતા. તો સાહિલભાઈને ત્યાં જાઉં, સાહિલભાઈને લઈ આવું. પછી જુલુ ભાભીને પણ લેવા જવાનું છે, એટલે પછી સાહિલભાઈ જોડે જઈએ ભાભીને લેવા માટે. પછી માંડવી જવાનું છે, કંઈક સામાન લેવાનું છે એવું કહેતા હતા. હવે શું લેવાનું છે તો આઈ ડોન્ટ નો. હવે ફોઈ લોકો જો ઘર વાળતી છે, તૈયાર નહીં થઈ હજુ. તૈયાર થવાના ને જાને જલ્દી લેવા. તો લઈ આવું ને હમણાં. હજુ તો જવું પડે બોરખડી. તો ભાભીને લઈ આવીએ પહેલાં. તો સાહિલભાઈને ત્યાં છે, પછી ભાભીને લઈ આવીએ. કાઢી દીધી છે બુલેટ. હવે જઈએ. તો ગાઈસ, સાહિલભાઈ જોડે અમે અત્યારે જઈ રહ્યા છે ભાભીના ઘરે, ભાભીને લેવા માટે. અને પછી નીકળવાનો છે માંડવી. એટલે ફટાફટ જઈએ ભાભીના ઘરે, કારણ કે લેટ થઈ ગયું છે ઓલરેડી અને ઘરે બધા વેઇટ કરે છે. તો ફટાફટ નીકળીએ. તો ગાઈસ, પહોંચી ગયા છે અમે ભાભીના ઘરે અને રેડી થઈ ગયા છે. એટલે હવે નીકળીએ ઘરે ભાભીને લઈને. જો આવે છે. તો ગાઈસ, વાગી ગયા છે 11:15 અને બધા રેડી થઈ ગયા છે. તો નીકળીએ હવે માંડવી જવા માટે. જો રાહુલ પણ આવી ગયો છે, સુમિત, સાહિલ, ફોઈ લોકો બધા રેડી થઈ ગયા છે. તો નીકળીએ ફટાફટ. ઓલરેડી લેટ થઈ ગયું છે, 12 વાગી ગયા છે. જો પહોંચી ગયા છે અત્યારે ફ્યુલ સ્ટેશન વાસ્કુઈ. પેટ્રોલ ભરાવી લઈએ પછી નીકળીએ. મારું બુલેટ જો ને યાર ગંદુ ગંદુ થઈ ગયું છે. રાહુલ ફ્યુલ અપ કરાવે પછી મેં કરવાનું. પછી જો ત્યાં ઊભા છે બધા. માંડવી અને પહેલાં આવી ગયા છે અત્યારે જ્વેલર્સમાં. તો થોડી જ્વેલરી વગેરે લેવાની છે, તો લઈએ. તમારે શું લેવાનું ભાઈ? હું બતાવું. થોડું ગોલ્ડ લેવાનું છે. કોઈ લોકો જોઈ છે અત્યારે, તો લઈ લે. જોઈએ આપણે પણ. તો ફાઇનલી ગાઈઝ, યાર હાલત ટાઈટ થઈ ગઈ. ચંદાભાઈને બહુ ખર્ચો કરાવ્યા છે કે ફાઇનલી બધું લેવાઈ ગયું શાંતિથી, મસ્ત મજાનું. ને હવે આવી ગયા છે નાસ્તો કરવા માટે. કે મસ્ત લેવાઈ ગયો. હે ખુશ છે કેમ? સુનતા ખુશ ને? ખુશ છો ને? પેલું બોલતા હતા ખુશ છો ને? પતી હવે બટાકા પૂરી કહી દે ગરમ. નાસ્તો કરીએ કે મસ્ત ખાઈ લે. ભૂખ લાગેલી ઘણી. આ બધું થોડું આમ ડિટેલમાં જોઈને લેવામાં બધું બહુ વાર લાગી ગઈ. બધું એકદમ ઝીણી ડિટેલવાળું બધું જોવાનું નહીં. ગોલ્ડમાં એક તો આ બધું બહુ ચકાસીને લેવું પડે, બહુ વ્યવસ્થિત રીતે. એટલે લેટ થઈ ગયું. જો બધા ખુશ થઈ ગયા લઈને. તો ગાઈઝ, આવી ગયા હતા અમે માંડવીથી ઘરે અને ગરમા ગરમ ચા પીએ. યાર માઇન્ડ ફ્રેશ થાય. જો બધા આરામ લેતા. જીસુ આંદ્રી પણ આવી ગઈ છે. જીસુ જો આજે એની સ્કૂલમાંથી બધા વન ભોજનમાં ગયા છે, પણ જીસુને જવા જ નહીં દીધી. એટલે બહુ રડતી હતી જીસુ. ક્યાં જીસુ? તું બહુ રડતી હતી ને? આજે હજુ બી એનું મૂડ આઉટ જ છે ને, જવા નથી દીધી. એટલે બધા બેઠા છે, ચાની વેઇટ કરે. ને ચા બને છે હજી ત્યાં. તો ગાઈઝ, વાગી ગયા છે સાંજના 7 અને રક્ષીબેન પડી છે એવું વાત મળી. એટલે ચાલો મળવા જઈએ. બહુ દિવસની પડી છે, પણ આજે ખબર પડી મને. ગઈકાલે ખબર પડેલી, પણ પછી ગઈકાલે મેં નહીં ગયેલો. એટલે આજે મળવા જઈએ.
આટલી ખરચ નથી આવી. તો ગાઈઝ અમે છે ને રક્ષીબેનને મળીને આવી ગયા છે અને બહુ વાગ્યું હતું યાર પગમાં ને ટાંકા બાકા આવ્યા છે તો મેં ત્યાં વધારે શોર્ટ્સ નહીં લીધા આવી ગયા છે ઘરે અને અહીંયા છે ને અમે એક જણ પર પ્રેન્ક કરવાનો છે આ દેવું કોઈને પ્રેન્ક કરવાનો છે તો અત્યારે અમે કામકાજ કરતા હે ને જો બલ્લુ બાપુજી લોકોને એમ છે કે સાચું જ પડે એમ જો દેવું એની ગર્લફ્રેન્ડને મોકલવાનું એવું લાગતું હે તો ગાઈઝ દેવુંનું ઓપરેશન કરી નાખ્યું છે મેં જો મોકલી આપ ચાલો હવે કે ખુશ કર લાગ કે એને પપ્પાને મોકલી આપીએ નકલી ઢોંગ કરતા સાચું જ પડે એમ જણાવીએ એને પપ્પાને ફોન કરીને તો ગાઈઝ વાગી ગયા છે 9 અને બધા જમવા લાગ્યા છે ભાઈએ તો ખાઈ લીધું જો रात भर खास रहा था जा मेरी बाटली से 2 घूंट मार ले क्या रात भर खास रहा था जा मेरी बाटली से 2 घूंट मार ले जमा बेसी ગયા છે બધા જો હું હે જમવામાં હું હે એવું હું બનાવ્યું કઢી છે પુલાવ છે બીજું જો બાજો તા બ્લેન્કેટ ઓઢીને ખાઈ ને બજા જો હે ये है सब्जी चावल जीरा राइस कढ़ी सब चलो तो मस्त मजाનું જમવાનું જમી લે ભૂખ બહુ લાગી છે ગરમ કર તું બસ ગરમ ગરમ કર દે ચલે તું ખાવ ના ચાલે ચાલે ચાલ પુલાવ રાહુલ હે ચાલે આ જાઓ ખાવે ગયા આની હાલત ટાઈટ થઈ ગઈ છે ઢીલા થઈ ગયા ભઈલું ચાલો જમી લે ને આપણો સ્ટોક આ બાજુ પડેલો છે તો ગાઈસ મસ્તથી જમી લીધું છે અને ઠંડી બહુ જ લાગે છે ને અત્યારે છે ને અમે જવાના છે મઢી કારણ કે આપણે જે નવો સ્ટોલ નાખવાનું છે પતંગનું ત્યાં થોડું સાફ સફાઈ કરવાનું છે તો અત્યારે જો આ કોઈતા બોઈતા લઈને તૈયાર થઈ ગયા છું જઈએ જોઈએ શું કેવું છે જગ્યા સાફ કરીએ થોડું ઘણું સાફ કરવાનું છે ઠંડી બહુ જ લાગે છે એટલે બધું પેક થઈ જવું પડે ફૂલ પેક આજો તો ગાઈઝ જગ્યા પર તો આવી ગયા છે અમે અહીંયા આપણે દુકાન ખોલવાની છે ને બધું સાફ જ છે પણ કઈ કાપવા જેવું છે નથી તો કાલે કોઈ લોકોને લઈ આવશું ને વળાવી દેશું ને પછી મંડપ ઉભો કરી દઈએ અહીંયા કે હે મંડપ અહીં ઉભો કરી દે આપણે કાલે મંડપ પડવાનું કીધું પણ કાલે આવા કેમ કઈ વાંધો નહીં બરોબર ને તો કાલે કરાવી દઈએ તો ગાઈઝ આવી ગયા છે અમે બજારથી જગ્યા જોઈને ખાલી વાળવાનું છે એટલે બધું ફિક્સ જ છે હવે જોઈએ હવે ત્યાં પછી આજ માટે આટલું જ છે વ્લોગ એડિટ કરવાનું છે એડિટ કરી નાખું બધા સૂઈ ગયા છે ફોન જોઈ છે ફોઈ લોકોને ભાઈ તો હજી બહાર છે તો આજ માટે આટલું જ છે મળીએ તમને કાલે નવા દિવસ નવા વ્લોગ સાથે વ્લોગ સારો લાગે તો લાઈક કરજો શેર કરજો તમારા મિત્ર સાથે શેર કરવાનું જરાય ના ભૂલતા અને હા સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મળીએ તમને કાલે નવા દિવસ સાથે બાય બાય